નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ તાલુકાના હરસોલ રણાસણ રોડ પાસેથી વીજ વાયરની ચોરીની તલોદ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરેલ વાયરનો મુદ્દામાલ કબજે કર્યો। સાબરકાંઠાના તલોદ તાલુકાના હરસોલ રોડ પાસેથી પસાર થતા વીજ પોલને વાયરની સ્ટોરી છે। મુદ્દામાલ સાથે કબજો કરવામાં સફળતા પ્રાપ્ત કરી એક ઈસમની અટકાયત કરી અન્ય શખ્સોની સંડોવણી બાબતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। આ અંગે મળતી માહિતી મુજબ તલોદ તાલુકાના હરસોલ રાણાસણ રોડ પર આવેલા દોલપુર પાસેથી પસાર થતી વીજ લાઇન પરથી 4760 મીટર વીજ વાયરની અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે તલોદ યુજીવીસીએલ ના નાયબ ઇજનેર પ્રજાપતિએ તલોદ પોલીસ મથકે 5,39,000ના વીજ વાયરની અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર આશિષભાઈ ચૌધરીએ તપાસ હાથ ધરી ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી। બીજી તરફ ચિલોડા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન લાડુ પ્રભુ ઉદયલાલ ગજ્જર ધંધો ભંગારનો વેપારી રહે ચિલોડા ચોરેલ વાયર ભરી ચંદ્રાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પિકઅપ ડાલુ ઊભું રાખી ચેક કરતા અંદર જીઈબીનો વાયર હોવાનું જણાતા આ બાબતે વધુ પૂછપરછ કરતા તેણે તલોદ પાસેથી જીઈબીનો ચોરેલ વાયર ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી ચિલોડા પોલીસે તેની અટકાયત કરી મુદ્દામાલ સાથે તલોદ પોલીસને સુપ્રત કર્યો હતો, જેથી તલોદ પીઆઈ આશિષ ચૌધરીએ લાડુ પ્રભુ ઉદયલાલ ગુજ્જરની અટકાયત કરી 1.5 લાખની કિંમતનો વીજ વાયરનો મુદ્દામાલ કબજે કરી અન્ય ઇસમોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે। રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। મારી સાથે હું છું વૈશાલી પોબારુ।